હવે સવાલ છે સ્થિતિ ઉર્જાની વિભાવના અથવા ખ્યાલ। તો વાત કરીએ કે ધરતીકંપ વિશે। પૃથ્વીની સપાટી અનિયમિત અને તિરાડવાળી છે, બરાબર, લીસી નથી, ખડબચડી અને તિરાડોવાળી છે। તિરાડ એટલે ફોલ્ટ લાઈન। આ તિરાડો દબાયેલી સ્પ્રિંગ જેમ વર્તે છે। તિરાડો છે એ કોના જેવી વર્તે? દબાયેલી સ્પ્રિંગની જેમ। સ્પ્રિંગમાં કેમ વચ્ચે તિરાડો હોય એની જેમ સ્પ્રિંગની જેમ વર્તે છે, જે વધુ સ્થિતિ ઉર્જા ધરાવે છે। એટલે એની પાસે સ્થિતિ ઉર્જા કેવી છે? વધુ। જ્યારે આવી તિરાડો એકબીજા સાથે ફરીથી ગોઠવવાનો પ્રયત્ન કરે, એટલે જે તિરાડો છે એ એકબીજા સાથે એટલે બીજી તિરાડો સાથે ફરીથી ગોઠવવાનો પ્રયત્ન કરે, એટલે નવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરે, ત્યારે ધરતીકંપ આવે છે। એટલે એક તિરાડ છે બીજી તિરાડની નજીક જાય એટલે બે અથડાય, એટલે ધરતીકંપ ઉત્પન્ન થાય। હવે સવાલ આવે છે સ્થિતિ ઉર્જા એટલે શું? તો સ્થિતિ ઉર્જા કોને કહેવાય? તો સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખીએ। પદાર્થની સ્થિતિ એટલે સ્થાન, સ્થિતિ એટલે બીજું આપણે કહી શકીએ સ્થાન। તો પદાર્થની સ્થિતિના કારણે કાર્ય કરવાની ક્ષમતાને તે પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે। તે પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે। તો સ્થિતિ ઉર્જા એટલે શું થશે? પદાર્થની સ્થિતિના કારણે કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવાય? તે પદાર્થની સ્થિતિ ઉર્જા। તો આ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા છે। સ્થિતિ ઉર્જા એટલે શું? હવે આવે છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું? સમજાવો। તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે કોને કહેવાય? તો એની વ્યાખ્યા લખીએ, જુઓ। પદાર્થના વજન અને સંદર્ભ સપાટીથી ઊંચાઈના ગુણાકારને પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે। ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું થશે? પદાર્થના વજન એટલે દળ એમ, આપણે લઈએ દળ એમ, અને બીજું શું કીધું છે? પદાર્થના વજન અને સંદર્ભ સપાટી એટલે નીચેની જે સપાટી હોય એનાથી કેટલું ઊંચું છે એ, એટલે કેટલું ઊંચું છે નીચેથી એ સપાટીની ઊંચાઈના ગુણાકારને શું કહેવાય? સ્થિતિ ઉર્જા। તો આપણે લખીએ, ધારો કે એમ દળના પદાર્થને h ઊંચાઈ, કેટલી ઊંચાઈ? h ઊંચાઈએ લઈ જતા થતું કાર્ય, પદાર્થનું એમ દળ છે એને h ઊંચાઈ લઈ જાય તો કાર્ય કેટલું થાય? તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જેટલું કાર્ય હોય તો કાર્ય W બરાબર mgh થાય। mgh કાર્ય, એમ દળનો પદાર્થ h ઊંચાઈ લઈ ગયા ગુરુત્વ પ્રવેગની વિરુદ્ધ દિશામાં એટલે ઉપર તરફ અધો દિશામાં। હવે જુઓ, હવે આપણે આની ઉપરથી બીજું કે પદાર્થ કાર્ય થતું હોય, પદાર્થ પર કાર્ય થતું હોય ત્યારે પદાર્થ પર કાર્ય ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે। જે કાર્ય થયું છે એ શેના સ્વરૂપે સંગ્રહ પામશે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે। એટલે પદાર્થ પર થતું કાર્ય કયા સ્વરૂપે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે। તો આ જે કાર્ય છે એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા U કહી શકું હું, અને h ઊંચાઈ માટે છે તો U of h બરાબર mgh થઈ જાય।
પદાર્થ પર થતું કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે તે કાર્યને હું સ્થિતિ ઉર્જા કહી શકું. એ જ ઊંચાઈ લઈ જવા માટે યુ ઓફ એચ mgh. હવે આપણે આગળ વાત કરીએ કે આ જે કાર્ય છે એ એચ ઊંચાઈએ લઈ જવા માટે આટલું થયું છે. હવે એ ઊંચાઈથી પદાર્થને આપણે છોડી દઈએ તો નીચે આવે તો એનો અંતિમ વેગ કેટલો હોય તો એ લખીએ. જુઓ, જ્યારે પદાર્થને એ જ ઊંચાઈએથી છોડવામાં આવે ત્યારે પદાર્થનો અંતિમ વેગ કેટલો થશે? તો પદાર્થનો અંતિમ વેગ આપણે થશે v² ઇઝ ઇક્વલ ટુ 2gh. કેટલો થશે? v² ઇઝ ઇક્વલ ટુ 2gh. આને સમીકરણ 1 આપી દઈએ. પદાર્થની એ જ ઊંચાઈ પહેલા લઈ ગયા આપણે વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે આટલું કાર્ય કર્યું. આ કાર્ય પદાર્થમાં આ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યું અને આપણે એને છોડશું તો એનો અંતિમ વેગ એને આટલો મળે છે. હવે સમીકરણ 1 ને m/2 વડે હું ભાગું છું, બંને બાજુ વડે ભાગતા સમીકરણ છે એમાં 1 ને 2 બાજુ હું m/2 વડે ભાગી નાખું તો શું બની જશે? m/2 v² ઇઝ ઇક્વલ ટુ m/2 2gh થઈ ગયા. તો 2 કેન્સલ થઈ જશે. અહીંયા આ બાજુ શું હું લખી શકું? આવું લખી શકું 1/2 mv². આ બાજુ હું શું લખી શકું? mgh લખી શકું. તો આ છે ગતિ ઉર્જા અને આ છે સ્થિતિ ઉર્જા mgh. તો ગતિ ઉર્જા જેમ પદાર્થ ઉપરથી નીચે આવે તેમ ઘટતી જશે તો વધે શું? સ્થિતિ ઉર્જા. મતલબ બે એકબીજા ઉપર વધે ને એક ઘટે એવી રીતના હોય. તો મતલબ આપણે શું કહી શકીએ આના ઉપરથી? આમ મુક્ત પતન એટલે ઉપરથી નીચે છોડીએ ત્યારે પામતા પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે આ mgh સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થાય? નીચે આવે ત્યારે ગતિ ઉર્જામાં રૂપાંતર થતું જાય છે. તો આ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વિશે નોંધ હતી. સવાલ હતો કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજાવો. તો પહેલા તો વ્યાખ્યા લખી નાખી કે વજન અને ઊંચાઈ એ બેનો ગુણાકાર કરો એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મળી જાય. તો m દળના પદાર્થને આપણે h ઊંચાઈ લઈ જઈએ તો કાર્ય કેટલું થાય? w બરાબર mgh. આ કાર્ય એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે એટલે u ઓફ h કહેવાય mgh. એટલે હવે h ઊંચાઈથી પદાર્થને હું છોડી દઉં તો એનો અંતિમ વેગ આ થઈ જાય v² બરાબર 2gh. ઓકે, v² બરાબર 2gh. આ ક્યાંથી આવ્યો? તો અંતિમ વેગ જો વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર છે નિયમિત ગતિના v² માઇનસ v02 2gh. હવે એમાં પ્રારંભિક વેગ 0 હોય તો અંતિમ વેગ v² બરાબર શું થઈ જાય? 2gh. તો મેં ડાયરેક્ટ લખી દીધું v² બરાબર 2gh. બે બાજુ m/2 વડે ભાગીએ તો આ બાજુ 2 કેન્સલ થઈ જાય તો આ બાજુ વધ્યું 1/2 mv² mgh. તો આમ મુક્ત પતન પામતા પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં શું થતું જાય? રૂપાંતર થાય છે. ઓકે, હવે ચાલો આગળનો સવાલ જોઈએ. આગળનો સવાલ છે પદાર્થને h ઊંચાઈએથી, કેટલી ઊંચાઈએથી વિદ્યાર્થી મિત્રો? h ઊંચાઈએથી પદાર્થને h ઊંચાઈએ લઈ જતા તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે મેળવો. એટલે જે બળ લાગે એને u સ્વરૂપે મેળવવાનું છે, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે. તો જો શરૂ કરીએ. પદાર્થની h ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હમણાં આપણે તારવી ઉપર કેટલી હતી? સ્થિતિ ઉર્જા h ઊંચાઈએ u બરાબર mgh જેટલી થઈ જાય. h ઊંચાઈએ mgh. આ સમીકરણ 1. તો હવે જુઓ તો આનું h ની સાપેક્ષે વિકલન કરું. સમીકરણ 1 નું h ની સાપેક્ષે વિકલન કરતા હવે હું h ની સાપેક્ષે વિકલન કરું છું તો d/dh આ u d/dh અને આ mgh
ઓકે, હવે જો આગળ આપણે વિકલન કર્યું હતું તો બીજું સ્ટેપ લખીએ આગળ કે ડી યુ બાય ડીએચ બરાબર આપણે mg કોમન કાઢી લઈએ તો થઈ જાય ડીએચ અપોન ડીએચ થઈ જાય, તો આ તો કેન્સલ થઈ જાય, તો વધ્યું શું mg એટલે શું થાય પદાર્થનું એ બળ થઈ જાય, તો du અપોન ડીએચ, તો આ જી ગુરુત્વ પ્રવેગ છે તો બળ આવી ગુરુત્વ બળ આવશે પદાર્થનું બરાબર, તો ગુરુત્વીય બળ થઈ ગયું, એફ શું છે ગુરુત્વાકર્ષણ બળ છે, જે એફ શું છે ગુરુત્વાકર્ષણ બળ જે અધો દિશામાં એટલે નીચે તરફ લાગતું હોય, જે અધો દિશામાં હોવાથી ઋણ લેવાનું, એને કેવું લેવાનું ઋણ હોય, અધો દિશામાં હોય તો આ બળ ઋણ થઈ જાય, તો આવું લઈ શકું ડીયુ અપોન ડીએચ બરાબર માઇનસ એફ, કેમ કે બળ ગુરુત્વ બળ છે એટલે નીચે લાગશે, તો ફાઇનલી એફ બરાબર શું કહી શકું માઇનસ ડીયુ અપોન ડીએચ, તો આ મળી ગયું ગુરુત્વીય બળ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં, આ સ્થિતિ ઉર્જા યુના સ્વરૂપમાં ગુરુત્વીય બળ. ઓકે, હવે આગળ જુઓ, નોંધ આપણને આપી છે વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે નોંધમાં આપણે કીધું છે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એ ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય, કેટલા મૂલ્ય જેટલું ઋણ એ આપણે જોઈ લીધું સાબિત કરીને. સંરક્ષી બળ વિશે વાત કરીએ હવે ને, અસંરક્ષી બળ જોઈએ, જે બળ વડે કાર્ય પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર આધાર રાખતું હોય, પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખતું હોય તો તેવા બળને કેવું બળ કહેવાય સંરક્ષી બળ. આ બળને સંરક્ષી ક્ષેત્ર કહે છે, આ જે બળ છે આ બળનું ક્ષેત્ર અને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળ એ સંરક્ષી બળ કહેવાય. ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળ આ આપણે 8મા ચેપ્ટરમાં ભણશું અને આ 12મા ધોરણમાં ભણશું. અસંરક્ષી બળ જોઈએ, જે બળ વડે થતું કાર્ય ગતિ ઉર્જાના ગતિપથ કે વેગ પર આધાર રાખતું હોય તેવા બળને અસંરક્ષી બળ કહેવાય. ગતિ ઉર્જા પદાર્થના જે બળ વડે થતું કાર્ય કે ગતિ ઉર્જા એ પદાર્થના શેના ઉપર આધાર રાખે, ગતિપથ કે વેગ ઉપર આધાર રાખે તો તેવા બળને સંરક્ષી બળ કહેવાય, અસંરક્ષી બળ કહેવાય. અસંરક્ષી બળ છે એનું ક્ષેત્ર હોય બળ ક્ષેત્ર, એને શું કહેવાય અસંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય, અને ઘર્ષણ બળ એ અસંરક્ષી બળનું ઉદાહરણ છે. હવે આગળ જોઈએ સવાલ, સંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જા અને બળનો સંબંધ એટલે એફ બરાબર માઇનસ ડી યુ અપોન ડીટી, સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ અહીંયા યુ છે બરાબર, ડી યુ અપોન ડીટી, તો આપણે આ તારવવાનું છે. ચલો, તો આપણે જે આ ઉપર સૂત્ર ધાર્યું છે એ જ છે પણ સંરક્ષી બળ માટે છે એ, તો એની વાત કરીએ કે આ જ આવવું જોઈએ છે ને, એ તારવવાનું છે. તો ધારો કે લખીએ આપણે, ધારો કે પદાર્થ પર એફ બળ, કેટલું બળ એફ બળ લગાડતા તેનું સ્થાનાંતર ડેલ્ટા એક્સ થાય છે. કેટલું થાય છે ડેલ્ટા એક્સ થાય છે. માટે હું શું કહી શકું, કાર્ય ડબલ્યુ બરાબર એફ ડેલ્ટા એક્સ જેટલું થયું એવું કહી શકું. સમીકરણ 1 આને આપી દઉં, રેડી. તો બીજું છે મારી પાસે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર, કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ડબલ્યુ જોયું શું છે ડેલ્ટા કે કહેવાય. આ સમીકરણ 2 આપી દઉં. હવે સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી હું શું કહી શકું, ડેલ્ટા કે બરાબર ડબલ્યુ બે સરખા છે તો બીજી બાજુ સરખી થઈ જાય, એફ ડેલ્ટા એક્સ કહી શકું આવી રીતના. આને સમીકરણ 3 આપી દઉં. તો ડેલ્ટા લખો અહીંયા હું, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો, યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ, યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ શું કહેવાય, આંતરિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા 0 હોય. તો હું કહી શકું કે ડેલ્ટા યુ
અથવા ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર 0 હું આવું કહી શકું. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો થાય? 0. તો ગતિ ઉર્જા શું છે અહીંયા જો એફ ડેલ્ટા એક્સ છે, એફ ડેલ્ટા એક્સ પ્લસ સ્થિતિ ઉર્જાનું એમને રાખવું બરાબર 0. તો આ સ્થિતિ ઉર્જા સામે વહી જાય તો શું થઈ જાય? એફ ડેલ્ટા એક્સ બરાબર માઇનસ ડેલ્ટા યુ આવું કહી શકાય. તો આગળ શું થશે? તો કે એફ બરાબર ડેલ્ટા એક્સ છેદમાં વહી જાય તો શું બને? માઇનસ ડેલ્ટા યુના છેદમાં ડેલ્ટા એક્સ બની જશે. રેડી? હવે આગળ જુઓ, જો સ્થાનાંતરનું મૂલ્ય ખૂબ જ સૂક્ષ્મ હોય. કેવું હોય? સૂક્ષ્મ એટલે આપણે એને શૂન્યની નજીક લઈ જશું એકદમ. ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0, શૂન્યની નજીક, શૂન્ય જેટલું આપણે એને કહીએ હોત અથવા હોય તો તેને લક્ષ સ્વરૂપે લખી શકાય. શેના સ્વરૂપે લખી શકાય? લક્ષ સ્વરૂપે. તો લક્ષ સ્વરૂપે લખીએ તો એફ બરાબર શું કહી શકું? લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 લેવાનું છે અને આ બાજુ છે માઇનસ ડેલ્ટા યુના છેદમાં ડેલ્ટા એક્સ. રેડી? હવે હું આની જગ્યાએ શું લખી શકું? આ જે ડેલ્ટા યુ અપોન ડેલ્ટા એક્સ છે લિમિટ અંદર આપું તો આવી રીતના થઈ જાય. એફ ઇઝ ઇક્વલ ટુ ડી માઇનસ ડીયુ અપોન ડીએક્સ થઈ જાય ને લિમિટ અંદર આપું તો આ થઈ ગયું સૂત્ર. સંરક્ષી બળો માટે સાબિત કરવાનું હતું કે એફ બરાબર માઇનસ ડીયુ અપોન ડીએક્સ.